એમના સદનસીબે આપણે આજથી 7 દિવસ સુધી ભગવાન ભાગવતીનું સ્નાન કરવાના છીએ. કથા મંડપની બહાર ઉભેલા સૌ ભાઈઓ બહેનો યુવાનો આપણે સૌ કથા મંડપમાં ઝડપથી સ્થાન લઈએ. થોડી ક્ષણોમાં ભગવાન આદિનારાયણનું વાગ્મય સ્વરૂપ એવા ભાગવત ભગવાન આપણી સાથે 7 દિવસ માટે અહીંયા કથા મંડપમાં પોતાનું સ્થાન લેવાના છે. ત્યારે એમના સ્વરૂપમાંથી ભગવાન નારાયણની અનેક લીલાઓ આપણા સૌના શ્રદ્ધેય પરમ પૂજ્ય સીતારામ બાપુના શ્રી મુખેથી આપણે સાંભળવાના છીએ. એ લીલાઓ સાંભળવા માટે આપણે સૌ ઝડપથી પોતપોતાનું સ્થાન લઈએ. સૌને પ્રાર્થના છે, બહાર ઉભેલા ભાઈઓ બહેનો યુવાનો સૌને મારી પ્રાર્થના છે, સૌ કથા મંડપમાં સ્થાન લઈએ. આજની કથાના વિરામ પછી આપણે સૌએ સાથે મહાપ્રસાદ લઈને જ વિદાય લેવાની છે. દયારામભાઈ, ગૌરીશંકરભાઈ, ખાબેન, બાબુભાઈ અને જ્યોત આવે રઘુભાઈ, આવો ઝડપથી આવી જાઓ. આપણે બધા પરમ ભાગ્યશાળી એમના પુણ્ય સુકૃતો અને એમના સદનસીબે એમની જે સુલક્ષ્મી છે એ આવા સરસ મજાના સત્કાર મેં લગાડી છે. ત્યારે